યશવી વોઇસ આજે પહોંચ્યું છે અદાણી પોર્ટ. જ્યાં નોર્મલ પબ્લિક નથી જઈ શકતી ને ત્યાં સુધી અમે પહોંચ્યા. કે આ પોર્ટ એક જે રાષ્ટ્ર નિર્માણની જે વાત છે તેમાં બહુ મોટો ફાળો ભજવે છે. અદાણી પોર્ટ પર કેવી રીતે વર્કર્સ કામ કરે છે, કેવી રીતે જહાજ આવે છે, કન્ટેનર્સ કેવી રીતે મૂકવામાં આવે છે, લોડિંગ અનલોડિંગની આ બધી જ ઇન્ફોર્મેશનની સાથે એક્સક્લુઝિવ વિડીયો જુઓ યશવી વોઇસ પર. અદાણી પોર્ટ અંદરથી કેવો દેખાય છે જુઓ યશવી વોઇસ પર. જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. યશવી વોઇસની ટીમ અત્યારે હાલ હજીરા પોર્ટ પર છે. મારી સાથે અત્યારે ભાવેશભાઈ છે. સર, કેવી રીતના વર્ક થતું હોય છે અહીંયા? આ એક કોમર્શિયલ પોર્ટ છે, એટલે જે પણ કંઈ માલ સામાન જે લોકોને એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરવાની જરૂરિયાત હોય તો એ આ પોર્ટ પર આવે છે અને અહીંયા કાર્ગોનું શિપમાંથી અનલોડિંગ થતું હોય છે અને લોડિંગ થતું હોય છે. જે સામાન્ય પબ્લિક નથી આવી શકતી, રાઈટ, અને સિલેક્ટેડ પર્સન આવી શકતા હોય છે, તો આપણે સામાન્ય લોકોને સમજાવવું હોય કે ભાઈ અહીંયા કાર્ગો શિપ આવે છે, કઈ કઈ વસ્તુ અહીંયા આવતી હોય છે અને કેવી રીતે એક સામાન્ય ભાષામાં આપણે લોકોને સમજાવ્યું. હા, જેમ કે હવે આપણી સુરતના ઉદ્યોગોને કોલસાની જરૂર છે, મિલમાં કંઈક બોઇલર ચલાવવા માટે, તો અહીંયા પોર્ટ ઉપર આપ શિપ જોવો છો, મોટી સાઇઝના શિપની અંદર 60,000 ટનથી લઈ 80,000 1 લાખ ટન સુધીનું જહાજ આવતું હોય છે. એને ક્રેન મારફતે અનલોડિંગ એમાંથી ખાલી કરવામાં આવે છે અને એક જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. ત્યાંથી પછી જરૂરિયાત મુજબ કસ્ટમરને ડિસ્પેચ કરવામાં આવે છે. પોર્ટ પર જે કામગીરી કરવામાં આવે છે તે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ પણ ઉદ્યોગ હોય તો તેમની જરૂરિયાતના માલ સામાનને લોડિંગ અનલોડિંગ શિપમાંથી ઉતારવો અને શિપમાં ચડાવવાની કામગીરી મુખ્યત્વે કરવામાં આવે છે. साउथ कोशात और पर्टिकुलर स्टेशन का जो ग्रोथ हो रहा है वो हज़ीरा पोर्ट में बहुत बड़ा कंट्रीब्यूशन हो रहा है और आगे चल के जो रेल कनेक्टिविटी आएगी तो उसमें कंटेनर ऑपरेशंस एज वेल एज ड्राई कार्गो ऑपरेशंस में भी काफ़ी बढ़ोतरी होगी. તમે અહીંયા કામ કરો છો તો તમને કેવો એક્સપિરિયન્સ થતો હશે? ધીસ ઇઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. બેઝિકલી એવું લાગે છે કે આ પોર્ટ એક રાષ્ટ્ર નિર્માણની જે વાત છે તેમાં બહુ મોટો ફાળો ભજવે છે. તો ultimately I am also contributing in the nation building, so I am very happy, delighted to work here and associated with Adani.